સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 18 શ્રી સંકેતવનના બેઠકજીનું ચરિત્ર। મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય। આજના સત્સંગમાં સાંભળીએ શ્રી સંકેતવનના બેઠકજીનું ચરિત્ર। સંકેત એટલે વાણીનો ઉપયોગ કર્યા વિના કરવામાં આવેલું ગુપ્ત સૂચન। વ્રજ ભક્તો વૃદ્ધ વ્રજવાસીની ઉપસ્થિતિમાં પ્રભુને હસ્ત સંકેત કરી નેત્ર સંકેત દ્વારા અમુક સમયે અમુક સ્થળમાં પધારવા વિનંતી કરતા હતા। શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ગુપ્ત રીતે અહીં મિલન સ્થાન માટે સંકેત થતા હોવાથી આ સ્થાન સંકેતવન, સંકેત બટ કે સંકેતના નામે ઓળખાય છે। શ્રી રાધા કૃષ્ણના સર્વપ્રથમ સંકેત લગ્ન બ્રહ્માજીએ આ સ્થાનમાં કરાવ્યા હતા। અહીં ગામની આજુબાજુ આવેલા સંકેત વનમાં કૃષ્ણકુંડની ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે। અહીં 7 દિવસ સુધી બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી હતી। ત્યારે એક સ્ત્રી 16 વર્ષનું વય ધારણ કરી ને વસ્ત્રભૂષણો સજી રત્નજડિત દાંડીવાળું ચમર હાથમાં લઈ ત્યાં આવતી અને શ્રી ભાગવત પારાયણ ચાલે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ચમર ઢોળવાની સેવા કરતી। વૈષ્ણવોએ તેને ઠપકો આપ્યો, અહીં શા માટે આવો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને રોક્યા કે સેવા કરનારને સેવા કરતા રોકવા એ મોટો અપરાધ છે, માટે તેમને સેવા કરવા દો। પૂર્ણાહુતિ પછી વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, આ સ્ત્રી કોણ હતી? આપ શ્રીએ આજ્ઞા કરી આ સ્થાનના એટલે કે આ સ્થળના દેવી સંકેત દેવી હતા। મારી સેવા કરવાનો અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો તેમનો ઘણા લાંબા સમયનો મનોરથ હતો, તે આજે પૂર્ણ થયો છે। આ સાંભળી અને વૈષ્ણવો ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા। આગળ ઉપર પણ અનેક બેઠક ચરિત્રોમાં આપણે જોઈશું કે આમ ઘણા સ્થળે ત્યાં બિરાજતા દેવ દેવીઓ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા અને સેવા કરવા માટે આવતા અને તેને પોતાનું અહોભાગ્ય માનતા હતા। છતાં તેમને આ માર્ગનો સેવા સ્મરણનો અલૌકિક આનંદ અને ભગવત પ્રાપ્તિ થયા નથી। માટે શ્રી ગોપાલદાસભાઈ શ્રી વલ્લભાખ્યાનમાં ગાય છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે। વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે, વિબુધ વાંચે વાસ વસુમતી ઉપરે, શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા। આમ અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે, સેવાનો પ્રકાર પણ ચાલે છે। આ સ્થાનમાં સંકેત દેવીના મંદિર પાસે શ્રી ગોસાઈજીના બેઠકજી પણ બિરાજે છે। અહીં આપણે દંડવત કરી આગળ જઈએ ત્યાંથી શ્રી મહાપ્રભુજી નંદગામ પધારે છે। શ્રી સંકેતવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે। વૈષ્ણવો, આજનો સત્સંગ અહીં પૂરો કરીએ છીએ અને આગળના સત્સંગમાં આપણે પણ નંદગામ પહોંચી જઈશું અને શ્રી નંદગામના બેઠકજીનું ચરિત્ર સાંભળીશું। અત્યારે સત્સંગને વિરામ આપીશું। શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।